મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના C5 પેકેજ હેઠળ વડોદરા શહેરમાં ચાલી રહેલા સિવિલ વર્કને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. વડોદરા પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામા મુજબ પ્રિયલક્ષ્મી ગરનાળુ 1 વર્ષ માટે તેમજ જેતલપુર ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસ 16 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અગાઉ આ માર્ગ માટે 31 ઓક્ટોબર 2025 સુધી ડાયવર્ઝન જાહેર કરાયું હતું, પરંતુ કામગીરી યથાવત રહેતા તેને વધુ સમય માટે લંબાવવામાં આવ્યું છે. હવે પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025 થી 31 ઓક્ટોબર 2026 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રિયલક્ષ્મી ગરનાળુ માર્ગ બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેવી જ રીતે જેતલપુર ઓવરબ્રિજ અને નીચેનો રેલવે અંડરપાસ 15 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. નાગરિકોને વિનંતી છે કે તેઓ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને પોલીસ તંત્ર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક સૂચનોનું પાલન કરે કે જેથી ટ્રાફિકની સુવ્યવસ્થા જળવાઈ રહી શકે.